જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરીશું જે આ વ્રત કરવાની જે બહેનોની ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય અને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે એ વાર્તા કરીશું આપણે આજ. તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ગ્રુપમાં શેર કરજો અને વિડીયોની અંત સુધી જોવા તમને વિનંતી. તો ચાલો, શું છે આ વાર્તા? તો મિત્રો, ભીષ્મ પિતામહ કહે છે કે હે યુધિષ્ઠિર, આ સંબંધમાં એક પુરાતની ઇતિહાસ તમારા પ્રત્યે કહું છું, સાંભળો. એક ગામમાં એક બ્રાહ્મણ અને તેના પત્ની રહેતા હતા. તેનું નામ હતું વામન અને સત્યા નામની એની પત્ની હતી. બંને અતિ દયાળુ સ્વભાવના હતા, અતિ ભગવાનની ભક્તિ પરાયણ હતા. પરંતુ તેને એક શેર માટેની ખોટ હોવાથી બંને ચિંતામાં હંમેશા રહેતા હતા. એવામાં એક વખત ત્યાં દેવ ઈચ્છાએ નારદજી પધાર્યા. ત્યારે બ્રાહ્મણે તેનો યોગ્ય રીત આદર સત્કાર કર્યો. પછી તેમની આગળ પોતાની મૂંઝવણ રજૂ કરી. ત્યારે નારદજી કહે છે, હે વિપ્ર, તમે અહીંથી દક્ષિણ દિશામાં જંગલમાં એક શિવ પાર્વતી બીલીપત્રના ઢગમાં નીચે ઢંકાયેલ છે. તેમની પૂજા કોઈ કરતું નથી. તો તમે એ ભોળાનાથની પૂજા કરો. એ સદાશિવ જરૂર તમારું દુઃખ કરશે. આમ કહી નારદજી તો ચાલ્યા ગયા. પછી તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા દૂર એક બીલીના ઝાડ નીચે બીલીપત્રનો મોટો ઢગલો જોયો. બંને જણાએ એ ઢગલો ખસેડ્યો તો અંદર શિવ પાર્વતી દેખાયા. પછી એ બધી જગ્યાએ સાફસૂફ કરી નજીક રહેલા તળાવમાંથી પાણી લાવીને છાંટ્યું અને શિવ પાર્વતીજીને વિધિ પ્રમાણે સ્નાન પૂજન કરી બીલીપત્ર ચડાવ્યું અને પોતે પણ બંને જણ ભક્તિમાં લાગી ગયા. એમ કરતાં કરતાં 5 વર્ષો વીતી ગયા, પણ ભોળાનાથ પ્રસન્ન થયા નહીં. ત્યારે એમના મનમાં થયું કે 5 વર્ષની નિષ્ફળ જશે. એમ કરતાં એકવાર બ્રાહ્મણ ફળ ફૂલ લેવા માટે ગયો. તે પાછો આવ્યો નહીં. આથી તેની પત્ની એની શોધમાં ચાલી તો દૂર એક ઝાડ નીચે મૃત્યુ પામેલા બ્રાહ્મણને જોયો અને બાજુમાં આમ તેમ ફરતા એક સાપને જોયો. ત્યારે એ બ્રાહ્મણીના મનમાં થયું કે આ સર્પ દંશથી મારો પતિ મૃત્યુ પામ્યો છે. એમ વિચારીને રુદન કરવા લાગી. તેવામાં ત્યાં ફરતા ફરતા વનદેવીના રૂપમાં મા પાર્વતી દેવી આવ્યા. ત્યારે પેલી બ્રાહ્મણીએ વનદેવીને વંદન કરીને પોતાના પતિને સજીવન કરવા માટે પ્રાર્થના કરી. એટલે પાર્વતીજીએ પોતાનો હાથ ફેરવીને તેને સજીવન કર્યું અને નવજીવન આપ્યું. એટલે બ્રાહ્મણ માના ચરણોમાં વંદન કર્યું. ત્યારે માતાજીએ એના માથા ઉપર પોતાનો હાર મૂક્યો અને સારા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, માટે તમારે જે માંગવાની ઈચ્છા હોય તે માંગો. ત્યારે બંને જણાએ પુત્ર પ્રાપ્તિ માંગણી કરી. ત્યારે માતાજીએ કહ્યું કે હું કહું કે તમને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે. તમે જ્યાં પાર્વતી વ્રત કરો અને તે કેવી રીતે થશે તે વ્રત અષાઢ સુદ 13ના રોજ શરૂ કરીને અષાઢ વદ તીજના રોજ સમાપ્ત કરવું. રોજ શિવ પાર્વતીની બીલીપત્રાદિ વડે પૂજા કરવી. 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું ભોજન કરવું. 6 દિવસે એક વધારે પોતાની શક્તિ પ્રમાણે સૌભાગ્યવતી સ્ત્રીઓને યથાશક્તિ વસ્ત્રો કે સૌભાગ્ય ચિહ્નો આપીને છેલ્લી રાત્રિએ જાગરણ કરવું. આ ઉજવણી દરમિયાન પોતાના ઈષ્ટદેવના સ્મરણમાં સાથે કીર્તનો ભજનો ગાવા. આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. સંતાન પ્રાપ્તિ, સુખ, શાંતિ અને ઈચ્છિત સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આમ કહીને માતાજી અંત ધ્યાન થઈ ગયા. પછી એ બ્રાહ્મણીએ એ વ્રત પાર્વતી માતાના કહેવા પ્રમાણે કર્યું. એ વ્રતના પ્રભાવથી એમને અતિ રૂપવાન પુત્ર પ્રાપ્ત થયો અને અતિ આનંદ થયો.
અને એ બ્રાહ્મણી જીવન આનંદથી વ્યતીત થવા લાગ્યું. ભીષ્મ કહે છે કે રાજન, આવો પ્રભાવ છે એ જ્યાં પાર્વતીના વ્રતનું વિશેષ એ જ વ્રતનું ભગવાનનો સંબંધ કરાયેલો હોય છે. લોકોમાં પણ સુખ પ્રાપ્ત થાય અને પરલોકમાં પણ અને અંત મોક્ષે પણ પામે છે. તો આવી રીતે જ જયા પાર્વતી વ્રત કથા પૂજન વિધિ અને મહિમા હોય છે. તો મિત્રો સૌને મારા તરફથી જય માતાજી. આજે આટલું જ, ફરી મળીશું આગળની વાર્તામાં. જય અંબે.